તો રામ રામ સીતારામ, જય માતાજી બધાને। અને વાગી ગયા છે સાંજના 5:30। તો આપણે ફોનમાં ચાર્જિંગ હતું નહીં, લાઇટના થાંભલો એક પડી ગયો છે, એટલા માટે લાઇટ જ આવી નથી। પણ આપણે ઇલેક્ટ્રોનિક પંપમાંથી જુગાડ લગાવીને મસ્ત મોબાઈલમાં ચાર્જિંગ કર્યું છે। તો ને વ્લોગ કન્ટિન્યુ કર્યો છે। કાલે વરસાદ પણ હતો અને પવન ખૂબ હતો, એના લીધે ફોલ્ડમાં ગઈ છે લાઈન, એટલા માટે હજી નક્કી નહીં ક્યારે આવે એ। અને મસ્ત આપણા વરસાદે તો હેરાનગતિ કરી છે બધી, આપણા ઝાડવા બધા ઝાપટી નાખ્યા। હાવ પવન ગજબ હતો કાલે। આમાં બધી આડાધડ પાણી કાઢી નાખ્યા, પણ જો કે વવાય એવું થયું નથી જે, કારણ કે ચોમાસાને જે 15 થી 20 દિવસની વાર છે એટલે વવાય પણ નહીં અત્યારે। અને અત્યારે જો તડકી પડી એટલે આ બધું સુકાવી દીધું। મસ્ત જમરૂ ખડ્યું, જો પાંદડા ખેરી નાખ્યા પવને। તો આજ એટલો તડકો પડ્યો કે કાલનો જે 24 કલાક થઈ છે બરાબર, ને જો આવ બધું સુકાઈ ગયું। આજ વળી થયો તો કદાચ થોડું ઘણું વાવી દેત આપણે, પણ આજ વરસાદ થયો નહીં, એટલા માટે કાંઈ વાવ્યું નહીં આપણે। હવે આમાં બધું મસ્ત જો 1-2 દિવસમાં વરસાદ થાય તો ઠીક છે, નકર પાછા બધું કળિયા મારીને રપટી મારીને બધું પચ્ચા કરી દેવાના કમ્પ્લેટ, અને પાછા સાહ નાખી દેવાના, કારણ કે સાહ તો પાડવા જ પડશે પાછા। કાલે જાણે આમ મિની વાવાઝોડું જોઈ લો તમે। કાલે એ વરસાદ પવનની સાથે સાથે આપણે કરા પણ ખર્યા હતા। આપણે આગલા વિડીયોમાં છે કરા ખરેલા, આપણે તો ચડાવ્યો છે વિડીયો। કરા પણ આમ હોપારી જેવડા નળિયા ફોડી નાખ્યા અમુકના, એવા મોટા મોટા ખર્યા હતા કાલે। અને જાણે આમ બોર્ડ હેઠે બોર કેમ એક ધારા પડ્યા હોય એવા લાગટ, આમ ખોબો ભરી લો ને એવા છીણવા જેવા ધોળા પડ્યા હતા દૂધ જેખા। આ રીતે છે બધું અત્યારે। સવડા વાયામાં પણ જો સવડા હાલેલા છે, એમાંય તે પાણી કાઢી નાખ્યા હતા। તો આપણા માલના ખીલા મસ્ત જો કોરા પડી ગયા છે। તો અત્યારે થોડોક તડકો છે તો આગળ ઘડીક રહીને મસ્ત માલને બહાર બાંધીને દેવાના રહેશે। તો અહીંયા કાલે જો મસ્ત ડેમ ભરાણું હતું બધું, અને ગટરું પણ આવી હતી 2 કાંઠે। હવે જે સુકાઈ રહ્યું છે પાણી બધું। વરસાદ સારો પડી ગયો, પણ પવન સાથે હતું એટલે આમ જમીનમાં બહુ પાણી મર્યું નથી, બધું વરસાદ આવ્યો ભેગું બધું ઉપરથી પાણી વહી ગયું। પવન હતો એટલે અમુક લીમડાની ડાળખીને એવું નુકસાન તો કર્યું છે, પણ બહુ ઝાઝો વાંધો નથી આવ્યો। હવે લાઇટ તો ક્યારે આવે કે નક્કી નહીં, લગભગ 1 દિવસ લાગે, 2 દિવસ પણ લાગી શકે। અહીંયા મસ્ત કાલે તળાવ ભરાણું તો ગોઠણ આમ પાણી। કાલે પવન જ એવો હતો ને તે લીમડા ને બધા ઝાડવા ઝપટાઈ ગયા હાવ, અને જો મસ્ત લીંબોળીનો હેઠે પથારો પાડી દીધો કાશી પાકી બધો। કાલે પાણી તો ઘણું આવ્યું હતું, પણ બધું વહી ગયું ફટાફટ। અને 2-3 દિવસ થાય અને થોડો બિયારો એમ થાય કે ઉગી જાય એટલે આપણે મસ્ત જો 2-3 દિવસમાં રપટી મારવાની થશે। વરસાદ થઈ જાય તો વાવી દઈશું, બાકી નકર પાછો પચ્ચા કરીને મસ્ત ચા પાડી દેવું। કારણ કે આમાં તો શું છે, કપાસિયા સોંપવામાં તકલીફ પડે, કારણ કે એનું ઉપલું માથું જે હોય બંધાઈ ગયું હોય, એટલે એ પડતો તોડવું જ પડે। એટલે આપણા ઘરનામાં જે ફાર્મે 20 વીઘા રાખવી છે એ 2 ખેતરમાં મસ્ત રપટે મારી દેવાની, અને સાહ ફર્સ્ટ ક્લાસ પાછા નાખી દેવાના રહેશે। જે વરસાદને 15-20 દિવસની વાર છે એટલે નહીં વાંધો આવે। અને કાલે છે મસ્ત ભીમ 11, તો ભીમ 11ની સૌને હાર્દિક શુભકામના। ખૂબ કેરી ખાઓ।
કેરીની સિઝન હાલે છે, તો ખૂબ આનંદ માણો. ને આપણા માલ જો મસ્ત ફરજામાં ઊભા છે. વાસળાને પણ આપણે અત્યારે આજ અહીંયા કાલ તો શું છે વરસાદ હતો એટલે અત્યારે બધું બહાર ભીનું છે લીમડા હેઠે બરોબર, એટલે તો મસ્ત ફરજામાં બાંધી દીધા. હવે તો કોરું પડે ઠીક છે, નકર વાઈને રાખવાના રહેશે. આમાં બધી પાણી નહોતા હમતા કાલે, ગોઠણ આમાં પાણી ભર્યું હતું. હજી જો પાણી હુકાણું નથી બરાબર, ખાડામાં ભર્યું છે. તો એવો ધોધમાર વરસાદ પડી ગયો પવન સાથે કાલ. તો ફાઇનલી આપણે જો મસ્ત માલને પાઈ દીધા છે અને બરોબર બાંધી દીધા. તડકો મોળો પડી ગયો અને શિયાળામાં વાતાવરણ હોય એવું વાતાવરણ થઈ ગયું છે, ધુખરાટ્યું છે ઘર. આજ વાદળા થયા હતા બપોર વિશે, પણ પાછા અત્યારે બધું વિખાઈ ગયું છે. અને હવે આપણો ડુંગરો જે છે એ લીલો થશે, કારણ કે વરસાદ પડી ગયો છે. ડુંગરો લીલો થાય એટલે એનો નજારો કાંક અલગ જ હોય આખો. તો ફાઇનલી વાગી ગયા છે 7:30 અને આપણે જો મસ્ત ભેંસું ધોઈને ગમાણીમાં નીર નીર દીધી અને જો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે જવાનું છે આપણે દૂધ ભરવા, કારણ કે મોડું થઈ ગયું છે અને ગારાની ગાડી કાઢવી થોડીક વહેમી થાય. તો મસ્ત મળવી આવતા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ, જય માતાજી.